નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડનું 14/2/2024ના રોજ લેવાયેલી શિફ્ટ 1નું પેપર સોલ્યુશન આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, બંધારણમાં અનુચ્છેદ 32 કયો છે? તો અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજનો અધિકાર, જેને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. જીપીસીબીનો એક પ્રશ્ન પૂછાયેલ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ સંદર્ભે એક પ્રશ્ન પૂછાયો હતો. ઓઝોન સ્તર સંબંધિત પ્રશ્ન પૂછાયો હતો. ભારતમાં પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત ક્યારે થઈ? 1 એપ્રિલ 1973માં. અમદાવાદની જામા મસ્જિદની શૈલી કઈ છે? ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર. ગેંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 સપ્ટેમ્બરે. એનજીટી અનુસાર પ્લાસ્ટિક કેટલા માઇક્રોન હોવું જોઈએ તેવો પ્રશ્ન પૂછાયો હતો. તો જવાબ 50 માઇક્રોન. ઓપ્શનને આધારે. ગરબા વિશે પ્રશ્ન પૂછાયેલ છે. તો યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમાનાર્થી અર્થ સમીર. કહેવત માતે માં બીજા બધા વગડાના વા. 4 ને 15 વાગે કલાક અને મિનિટ કાંટા વચ્ચે ખૂણો કેટલો બને? 37.5નો. ઉંમર સંબંધિત દાખલો પૂછાયેલ છે. ઘન કચરા સંદર્ભે એક પ્રશ્ન પૂછાયો હતો. તબીબી પ્રકારના કચરા સંદર્ભે એક પ્રશ્ન હતો. સમાનાર્થી અર્થ હતો સૂર્ય. તો સૂરજ, રવિ, આદિત્ય, માર્તંડ વગેરે. સમાનાર્થી અર્થ નષ્ટ. સંધિ પૂછાઈ હતી વિદ્યોપાસના. તો વિદ્યા વત્તા ઉપાસના. સંધિ સત્યાગ્રહ. તો સત્ય વત્તા આગ્રહ. વિરોધી શબ્દ અગ્રજ. તો અનુજ. રૂઢિપ્રયોગનો અર્થ કાળ ચડવો. તો ખૂબ ગુસ્સે થવું. ઈ કચરો ખાલી જગ્યાને અસર કરે છે. તો ઈ વેસ્ટ રિસાયક્લિંગનું કામ કરતા કામદારો ફેફસાની, શ્વાસનળીની, જઠરની અને ચામડીના રોગોની સમસ્યામાં જકડાઈ જાય છે. શિયાળામાં ફ્લેમિંગો ગુજરાતમાં ક્યાં વધુ જોવા મળે છે? નળ સરોવરમાં. પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે એક પ્રશ્ન હતો. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે પ્રશ્ન પૂછાયેલ છે. કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? સમાનાર્થી અર્થ મૂજ. મેંગ્રોવના મૂળ કેવા હોય છે? તેવો પ્રશ્ન પૂછાયો હતો. એનજીટીની સ્થાપના ક્યારે થઈ હતી? 2010માં. માનવને કયો વાયુ વધુ નુકસાન કરે છે? બાંધકામ અને વસ્તી વધારો પર્યાવરણને શું નુકસાન કરે? યુનેસ્કોમાં કઈ વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાણકી વાવ. સરદાર પટેલ વિશે પ્રશ્ન પૂછાયો હતો. મૂળભૂત અધિકાર વિશે અનુચ્છેદનો પ્રશ્ન હતો. તો 12 થી 35. ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે? 78.03. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી કયું પંચ કરે છે તેવો પ્રશ્ન પૂછાયો હતો. 56, 17, 55, 99, 55, 81 અને 55, 63. તો તેના પછીની સંખ્યા છે 55, 45. દરેકમાં -18નો ડિફરન્સ હતો.
9મી ઇનિંગમાં 87 રન બનતા સરેરાશ 3 વધે તો 9મી ઇનિંગની સરેરાશ કેટલી હશે? 63. માછીમારી કચરાને અનુરૂપ પ્રશ્ન હતો. ઓઝોન સ્તરમાં ભંગાણ સંદર્ભે પ્રશ્ન પૂછાયેલ છે. તાજા પાણી સંદર્ભે પ્રશ્ન પૂછાયો હતો. જંગલોના પ્રકારમાં કોનો સમાવેશ થતો નથી તેવો પ્રશ્ન પૂછાયેલ છે. ભારતમાં પેદા થતો કચરા વિશે એક પ્રશ્ન હતો. એન્ટાર્કટિકામાંથી આર્કટિકમાં સ્થળાંતર કરતું પક્ષી કયું છે તેવો પ્રશ્ન પૂછાયો હતો. SDG 13 કયો છે? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 13 આબોહવા પરિવર્તન અને તેની અસરો સામે લડવા માટે તાત્કાલિક પગલાં લેવા છે.